ગીરના જંગલમાં ટપોટપ મરી રહેલા એશિયાટિક સિંહના મુદ્દે વન મંત્રી અને વન વિભાગના નિવેદનમાં વિરોધાભાસ હોય તેવું લાગી રહ્યું છે। ગીરમાં કુલ કેટલાક સિંહોના મોત થયા તે સવાલ પર વન મંત્રી અને ઉચ્ચ અધિકારીના નિવેદનોમાં મોટો વિરોધાભાસ સામે આવ્યો છે। વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ સત્તાવાર રીતે 12 સિંહોના મોત થયા હોવાની પુષ્ટિ કરી છે, જ્યારે બીજી તરફ વન વિભાગના સર્વોચ્ચ અધિકારી એટલે કે પીસીસીએફના વડા માત્ર 7 સિંહોના મોતનો દાવો કરી રહ્યા છે। આ ઘટનાએ સાબિત કર્યું છે કે સિંહોના ગંભીર મુદ્દે અધિકારી અને મંત્રી વચ્ચે કોઈ જ તાલમેલ નથી। એક તરફ સાવજ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે અને બીજી તરફ તંત્ર આંકડાની માયાજાળમાં ગૂંચવાયેલું છે એવું લાગી રહ્યું છે। શું વન વિભાગ મોતના આંકડા છુપાવે છે? એ સવાલ ઉભા થયા છે। ત્રણેક જગ્યા જોવા મળ્યું હતું જે સિંહબાળના મૃત્યુ એના 10 કિલોમીટરની ત્રિજ્યામાં જે પણ સિંહો છે એ સિંહો ઉપર વધારે નિગરાની છે। આમ તો બધા વિસ્તારમાં જ કન્ટિન્યુઅસ અમારું મોનિટર ગીર ગઢડા તાલુકા અને બાબરકોટ અમરેલીના એરિયાની અંદર એમાં 12 સિંહોના મૃત્યુ થયા છે। આ 12 સિંહ કબને સસ્પેક્ટેડ બેબી સિયા નામનો વાયરસથી મૃત્યુ થવાનો એક ધારણા કરવામાં આવે છે। તો વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા નિર્મલ દવે જોડાઈ ગયા છે। જી નિર્મલ, સિંહોના કેટલા મોત થયા છે એ અસમંજસ એટલા માટે અને ક્યાંક ને ક્યાંક સવાલ એટલા માટે ઉભા થઈ રહ્યા છે કે આંકડા છુપાવવામાં આવ્યા કે શું? કારણ કે મંત્રીશ્રીનું અલગ નિવેદન સામે આવ્યું છે, અધિકારીનું પણ અલગ નિવેદન છે, આમાં સાચું કોણ? બિલકુલ, જે રીતે આધિકારિક લેવલ પર મારે જ્યારે વાત કરી ત્યારે અધિકારીઓનું કહેવું છે કે અત્યારે કુલ 7 સિંહના મોત થયા છે। પરમ દિવસે 5 સિંહના મોત થયા, માફ કરશો, પરમ દિવસે 6 સિંહના મોત થયા હતા અને ગતરોજ વધુ એક સિંહનું મોત થયું, એટલે આમ કુલ મળી અને 7 સિંહના મોત થયા છે। જોકે આજે મંત્રીનું કહેવું છે કે 12 સિંહના મોત થયા છે। આમ અધિકારિક લેવલ પર તેમજ મંત્રીના લેવલ પર અલગ અલગ આંકડા સામે આવી રહ્યા છે। મંત્રી કહી રહ્યા છે કે 12 સિંહ છે, જ્યારે અધિકારીઓ કહી રહ્યા છે કે 7 સિંહ છે। આમ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે આખરે એશિયાટિક લાયનના નામ પર પોલિટિક્સ થઈ રહ્યું છે કે કેમ? આંકડા હકીકતે કેટલા છે તે એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે। 7 આંકડા છે કે પછી 12 નો આંકડો છે તે બાબત હજી સવાલ ઉપજાવી રહ્યો છે। પ્રશ્ન આખરે ઉપસ્થિત થઈ રહ્યો છે કે એશિયાટિક લાયનના નામે કેમ આ પ્રકારે રાજકારણ કરવામાં આવી રહ્યું છે। જી બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ટપોટપ એક તરફ ડાલામથ્થા સિંહ જે ગુજરાતનું ગૌરવ કહેવાય છે એ મરી રહ્યા છે, મૃત્યુ પામી રહ્યા છે, તેને લઈને હવે અનેક અસમંજસ, કારણ કે અધિકારીઓ જે છે તે અલગ આંકડો બતાવી રહ્યા છે મોતનો, તો બીજી તરફ મંત્રી પણ અલગ મોતનો આંકડો બતાવી રહ્યા છે। આમાં સાચું કોણ છે? શું આંકડા છુપાવવામાં આવી રહ્યા છે? જેવા ગંભીર સવાલ જે છે ત્યારે ઉઠી રહ્યા છે, કારણ કે આપણે સાંભળ્યું કે અધિકારી જે છે, વન વિભાગના અધિકારી, ઉચ્ચ સ્તરીય અધિકારી છે, તેઓ મૃત્યુઆંક 7 કહી રહ્યા છે, જ્યારે વન મંત્રી જે છે તે મૃત્યુઆંક 12 કહી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક મંત્રી અને અધિકારીઓ વચ્ચે જ, વિભાગ વચ્ચે જ ક્યાંક ને ક્યાંક અસમંજસ અને ક્યાંક ને ક્યાંક સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે। ત્યારે સવાલ ચોક્કસથી થઈ રહ્યા છે કે આની પાછળ કોઈ રાજનીતિ ના શરૂ થઈ જાય, કારણ કે એશિયાટિક સિંહ છે જે ગુજરાત અને ગીરનું ગૌરવ કહેવામાં આવે છે, જેના કારણે ગુજરાત વિશ્વમાં પ્રસિદ્ધ છે, ત્યારે જ્યારે સિંહના મૃત્યુ થઈ રહ્યા છે એ ગુજરાત માટે ખૂબ જ ચિંતાજનક આ સમાચાર હોઈ શકે અને એમાં એક વાયરસના કારણે આ મૃત્યુ થઈ રહ્યા છે એની જો કે તપાસ ચાલી રહી છે। પરંતુ બીજી તરફ જે આંકડા સામે આવ્યા છે, આંકડામાં વિસંગત સામે આવી છે, એ સવાલ ઉપજાવી રહી છે, કારણ કે વન અધિકારી છે એ કહી રહ્યા છે કે 7 સિંહના મૃત્યુ થયા છે, ગઈકાલે 6 થયા હતા, આજે એક સિંહનું મૃત્યુ થયું, એટલે કે 7 સિંહના મૃત્યુ થયા છે। જ્યારે વન પર્યાવરણ મંત્રી જે છે અર્જુનભાઈ મોઢવાડિયા, એમનું કહેવું છે કે 12 સિંહના મૃત્યુ થયા છે, એટલે ક્યાંક ને ક્યાંક સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કેતન ઓઝા જોડાઈ ગયા છે। કેતન,
જોઈ શકાય છે કે વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું નિવેદન સાંભળ્યું, અધિકારી કંઈક અલગ આંકડા કહી રહ્યા છે, એટલે આમાં ક્યાંક ને ક્યાંક મંત્રી અને અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. ચોક્કસ કે જે રીતે આંકડા સામે આવી રહ્યા છે તે સ્પષ્ટ કહી રહ્યું છે કે વન વિભાગને જે અધિકારીઓ છે વચ્ચેનો જે સંકલન છે તે થઈ રહ્યું નથી. ખાસ કરીને જે સિંહોના આંકડાની વાત આવવામાં આવે છે તેમાં ક્યાંક ને ક્યાંક છે તે બે વચ્ચેનો છે તે તફાવત જોવા મળી રહ્યો છે. આમ જોઈએ તો ખાસ કરીને જે સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ છે તે મુજબ જાણ કરવામાં આવે તો અત્યાર સુધીમાં 20 જેટલા સિંહોના મૃત્યુ થયા હોવાનું પણ એક સામે આવી વાત આવી રહી છે. ઉપરાંત જે સિંહ પ્રેમીઓ છે તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જે આંકડાકીય જે તફાવત જોવા મળી રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક વન વિભાગના અધિકારીઓ છે આ આંકડાઓ જે છે તે છુપાવતા હોવાનું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. ગઈકાલ સુધીમાં 9 સિંહોના મૃત્યુ થયા હોવાનું જે છે તે પુષ્ટિ કરવામાં આવી હતી વન વિભાગ દ્વારા, પરંતુ આજે જે સિંહોના વધુ મૃત્યુ થયા છે તેનો આંકડો જે તે સ્પષ્ટ રીતે કહી શકાય તેમ નથી, કારણ કે જે રીતે વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા જે આંકડો કહેવામાં આવી રહ્યો છે તેમાં બંને વચ્ચે જે છે તે તફાવત જોવા મળી રહ્યો છે. આમ જોઈએ તો સ્પષ્ટ રીતે કહી શકાય કે જે તફાવત છે તેને ક્યાંક ને ક્યાંક વન વિભાગની અને જે મંત્રીઓ છે તે વચ્ચેની જે સરકાર વચ્ચેની જે સંકલન હોવું જોઈએ તેનો ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. હાલ જે રીતે આંકડા મુદ્દે સ્પષ્ટતા લેવા સંદેશ ન્યૂઝે જ્યારે પ્રયાસ કર્યો તો વન વિભાગના અધિકારીઓ બહાર હોવાનું કહીને ફોન મૂકી દે છે. વન મંત્રીએ સ્પષ્ટતાનો ઇનકાર કરી દીધો છે. સંદેશ ન્યૂઝે ફોન કરી અને પ્રયાસ કર્યો હતો કે આ સમગ્ર જે આંકડામાં વિસંગતતા જોવા મળી રહી છે, વિરોધાભાસ વચ્ચે સ્પષ્ટતા કેમ નથી કરી રહ્યા, ન તો અધિકારી કરી રહ્યા છે, ના તો મંત્રીશ્રી બોલવા માટે તૈયાર છે. ખરેખર શું રંધાઈ રહ્યું છે? એશિયાટિક સિંહ જે ગુજરાતનું ગૌરવ કહેવામાં આવે છે ટપાટપ મરી રહ્યા છે. આંકડામાં વિસંગતતા, અધિકારીઓ અલગ નિવેદન આપી રહ્યા છે, મંત્રીશ્રી અલગ નિવેદન આપી રહ્યા છે. જ્યારે સંદેશ ન્યૂઝે સ્પષ્ટતા માટે ફોન કર્યો હતો, જ્યારે એમનો સંપર્ક કરવામાં આવ્યો કે કેટલા સિંહોના મૃત્યુ થયા છે, ત્યારે ન તો વન વિભાગના અધિકારીઓ જવાબ દેવા માટે તૈયાર છે કે ન તો મંત્રીશ્રી જવાબ દેવા માટે તૈયાર છે. તો સિંહના મોતની ઘટનાને લઈને વન વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. સિંહની સુરક્ષા અને સારવાર માટે તાત્કાલિક એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે. વનતારાની વિશેષ ટીમને પણ સમગ્ર સ્થિતિ અંગે જાણ કરવામાં આવી અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. જો પરિસ્થિતિ વધુ ગંભીર બનશે તો વનતારાની ટીમને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવશે. વન વિભાગે આ માટે બેકઅપ પ્લાન પણ તૈયાર રાખ્યો છે. અમારા વિભાગ દ્વારા વનતારાના સતત સંપર્કમાં અમે રહીએ છીએ અને અત્યારે પણ જે છે એના સંપર્કમાં જ છીએ અને જરૂર પડશે તો એની જે ટીમ છે એને પણ અમે સાથે બોલાવી લેતા હોઈએ છીએ અને અત્યારે જે છે અમારા સંપર્કમાં છે પરંતુ અત્યારે બોલાવવામાં આવ્યા નથી. જૂનાગઢ અને ગીરના રેવન્યુ તેમજ જંગલ વિસ્તારમાં 9 સિંહોના રહસ્યમય મોતના મામલે વન વિભાગ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. સિંહોમાં ફેલાયેલા સંભવિત ઇન્જેક્શનને વાયરસની તપાસ માટે 4 સિંહોના સેમ્પલ તાત્કાલિક અસરથી એનિમલ કેર સેન્ટર ખાતે લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે અન્ય 22 જેટલા સિંહોને કડક ઓબ્ઝર્વેશન હેઠળ રાખીને વન વિભાગ દ્વારા પ્રોટેક્ટિવ રસી આપવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને જસાધાર રેન્જને ગીરની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં સિંહોની તમામ ગતિવિધિઓ પર સતત નજર રાખવા માટે ડ્રોન અને સીસીટીવી મારફતે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પોતે ગીરના જંગલોમાં ધામા નાખ્યા છે, જ્યારે ટ્રેકર્સ અને બીટ ગાર્ડ સહિતનો સ્થાનિક સ્ટાફ 24 કલાક ખડે પગે રહેતો જોવા મળી રહ્યો છે. ગીર જંગલ વિસ્તારમાં જે 9 સિંહોના મોત થયા છે તે શંકાસ્પદ મોતને લઈને વન વિભાગ છે તે એલર્ટમાં આવી ચૂકી. આપ જોઈ શકો છો અત્યારના કે જે જંગલની પરિસ્થિતિ છે તેમાં ખાસ કરીને અત્યારના જે 4 જેટલા સિંહોના છે તે નમૂના લેવામાં આવ્યા છે. લોહીના નમૂના લઈને તે એનિમલ કેર સેન્ટર સાસણ ખાતે મોકલવામાં આવે છે. ઉપરાંત આ તમામ નમૂનાઓની જે રિપોર્ટ આવે છે તેની રાહ જોવામાં આવી રહી છે. 22 જેટલા સિંહોને છે તે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવે છે અને સિંહનું રસીકરણ આપવાની પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે. ઉપરાંત દરિયાઈ પટ્ટી ઉપર વિસ્તારમાં જે સિંહો અને રેવન્યુ
વન્ય વિસ્તારમાં જે સિંહો છે તેના ઉપર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને ખાસ કરીને જે રીતે જસાધાર રેન્જમાં અત્યારના તમામ વન વિભાગનો સ્ટાફ છે તે એલર્ટ મોડમાં રાખી દેવા છે. ઉપરાંત અત્યારના આપ જોઈ શકો છો અત્યારના જે આ જંગલ છે તે જંગલ વિસ્તારમાં જેટલા પણ સિંહો છે સાસણ વિસ્તારમાં તમામ સિંહો ઉપર જે છે તે વન વિભાગનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કેતન